જય માતાજી। ફેસબુક ઉપર વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા શ્રી ગોપાલ ઇટાલિયાનું એક લાઈવ છે અને તેમાં કહેવામાં આવે છે કે સુરત પોલીસ તેમના ઘરે કે જ્યાં તેઓ રહેતા નથી, તેમના મા રહે છે અને તેમના ભાઈ રહે છે, ત્યાં જઈને ખોટી રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે। અને આ બધું આપણે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે થાય છે અને આ એક રાજનીતિક દુશ્મની વાળવાનું કામ છે। અને કોઈ પણ રીતે ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયા કોઈ ચૂંટણી પ્રચાર કરવા જાય તેમને રોકવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે। પરંતુ શું આ હકીકત છે કે કોઈ ગૃહમંત્રી કોઈ પણ નેતાને આવી રીતે ચૂંટણી પ્રચાર કરતા અટકાવી શકે કે પોતાની વાત કરતા અટકાવી શકે? વાત સાવ જુદી જ છે। આરોપ તો ગોપાલ ઇટાલિયાએ ઘણા નાખ્યા છે। વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ઉપર ઘણા નાખ્યા કે પોલીસ તેમના ઇશારે કામ કરે છે અને પોલીસ માની લ્યો રાજનીતિક દુશ્મની વાળવા માટે એટલે કે ભાજપની રાજનીતિક દુશ્મની વાળવા માટે અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર કાર્યવાહી કરે છે। શું આ હકીકત છે? ત્યારે સુરત પોલીસનો પક્ષ સામે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ મહેસાણામાં કોઈ જૂનો કેસ હોય અને એમાં તારીખ પે તારીખ પડતી હોય અને શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ હાજર ન રહેતા હોય, તેથી તેમની વિરુદ્ધ વોરંટ નીકળ્યું હતું અને તે વોરંટ સુરત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને સુરત પોલીસ તેમના ઘરે જઈ તે વોરંટ ત્યાં ચોંટાડી અને વિડીયો ઉતારી અને વહી આવી છે। પરંતુ આરોપ શ્રીમાન ગોપાલ ઇટાલિયા તરફથી નાખવામાં આવ્યો કે તેમની માને હેરાન પરેશાન કરવામાં આવ્યા, તેમના ભાઈને હેરાન પરેશાન કરવામાં આવ્યા અને સિક્યુરિટી ગાર્ડને હેરાન પરેશાન કરવામાં આવ્યા। હવે આ વાત જો સુરત પોલીસ કહે છે તે પ્રમાણે જોઈ તો આ એક રાજનીતિક ડ્રામો છે, બીજું કાંઈ નથી। કોઈ પણ વાત હોય, નેતાઓ ગમે તે વાતે રાજનીતિક ડ્રામા કરી નાખે છે અને તેમાં એક ઓડિયો વાયરલ થાય છે જે સાચો છે ખોટો છે એની આપણે પુષ્ટિ કરતા નથી। તે ઓડિયોમાં શ્રીમાન ગોપાલ ઇટાલિયા સાહેબ કહે છે કે જો પોલીસ કોઈ વોરંટ ઇસ્યુ કર્યું હોય અને ઘરે આવશે તો આપણે તેનો રાજનૈતિક ફાયદો ઉઠાવશું અને ભાજપ આપને હેરાન કરે છે પોલીસ દ્વારા તે કહેશું। સાંભળો પેલા આપણે તે ઓડિયો સાંભળી। ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, ઈ આવવાના વોરંટ બજાવવા આજકાલમાં હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, સુએલો નિયમ એ લોકોએ કઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસ વાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસ વાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા। હાથી પાડવા દીયો ફોટા, એ તો હારું ના પડાયું। આપણે કહેવાનું ભાજપ ફોડા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં। એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। આ ઓડિયો સાચો છે ખોટો છે આપણે તેની પુષ્ટિ કરી શકતા નથી, પરંતુ જો આ ઓડિયો સાચો હોય અને શ્રીમાન ગોપાલ ઇટાલિયાએ આવીથી વાત કરી હોય તો આ ગંદી રાજનીતિ છે। પોલીસ પોલીસની રીતે કામ કરે છે, કોર્ટ કોર્ટની રીતે કામ કરે છે। કોઈ આપણી ઉપર ગુનો દાખલ થયો હોય તો આપણે કોર્ટમાં હાજર થવું ફરજિયાત છે અને હાજર ન થાય તો આપણી વિરુદ્ધ વોરંટ નીકળે છે અને વોરંટ નીકળે ત્યારે પોલીસ ઘરે આવી અને વોરંટ આપને માનવી હોય તો આપણે ગિરફ્તાર કરે અને ન હોય તો ત્યાં વિડીયો કે ફોટો બનાવીને, જે અત્યારે નવા કાયદા પ્રમાણે વિડીયો શૂટિંગ તેમના ઘરે ગયા હતા, વોરંટ ત્યાં ચોંટાડ્યું છે, તે કરી શકે છે અત્યારના કાયદા પ્રમાણે। તો આ એક અત્યારે ચૂંટણીની ઇલેક્શન અત્યારે હાલે છે સ્થાનિક સ્વરાજની, તેમાં એક રાજનીતિક સ્ટન્ટ છે અને ગોપાલ ઇટાલિયા સાહેબને એમ કે હું આ બધું બતાવી દઉં અને ગુજરાતની જનતા અને બતાવું કે જો શ્રીમાન હર્ષ સંઘવી સાહેબની, ગૃહમંત્રી સાહેબની પોલીસ કેટલી વિપક્ષના નેતાઓને હેરાન પરેશાન કરે છે। પરંતુ આ ઓડિયો અને ગોપાલ ઇટાલિયા સાહેબનું લાઈવ જોતા એવું જ લાગે છે કે આ એક ખાલી રાજનૈતિક સ્ટન્ટ હોઈ શકે છે, બીજું આમાં કાંઈ નથી અને સામાન્ય જનતાને મૂર્ખ બનાવવાનું કામ હોઈ શકે છે। બાકી તો જનતા બધું જાણે છે કે કોણ કેટલા પાણીમાં છે અને એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે કાંઈ જાજા દિવસ છે નહીં ને પરિણામ આવતા કાંઈ વાર નહીં લાગે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે
જનતા કાંઈ કોઈને બેવકૂફ બનાવે, બેવકૂફ બનવાની નથી. તે તો જે હકીકત છે તે પણ જનતા જાણે છે, એને મત દેવો છે તે પણ જનતા જાણે છે. ગમે એટલા કોઈ રાજનૈતિક સ્ટન્ટ કરે તો કોઈને કંઈ ચાલવાનું નથી. જય માતાજી.